ઝેરના ટીકડા મોકલ્યા હોય એમ પાડવા આવો છો ને તો બધા મરી જાય। રાજકોટમાં જંગલેશ્વરમાં હાલ મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે અને આ ડિમોલેશન દરમિયાન બે દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક દ્રશ્યો સામે આવી રહ્યા છે પોલીસ દ્વારા સખતાઈ ભર્યું વર્તન કરીને આખું જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ લોકોના પણ દ્રશ્યો સામે લોકો ભાવુક થઈ રહ્યા છે અને સરકાર પાસે માંગ કરી રહ્યા છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે અને આ આખા જે જંગલેશ્વર વિસ્તાર છે એને 7 વિભાગોમાં વહેંચી અને ડિમોલેશન થઈ રહ્યું છે, પરંતુ આ ડિમોલેશન દરમિયાન અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અને ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા હવે એક માંગ કરવામાં આવી રહી છે અને સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે ભલે તમે ડિમોલેશન કરો, કોઈ પણ પ્રકારે એમના ઘર તૂટી રહ્યા છે તો પછી એમને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, એમને ક્વાર્ટર્સ આપવામાં આવે, કારણ કે આટલા મોટા પાયે ડિમોલેશન થઈ રહ્યું છે, અનેક લોકોના ઘરો તૂટી રહ્યા છે અને એમની પાસે હાલ રહેવા માટે કોઈ સુવિધા નથી। અનેક એવા પરિવારો ત્યાં છે કે જેમના ઘરે બાળકો છે, આખું પરિવાર છે અને પરિવારને લઈને ક્યાં જશે એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ તમામ સવાલોની વચ્ચે હવે જે ડીસીપી ક્રાઇમ છે જગદીશ બાંગરવા, તેઓ હાલ ત્યાં હાજર છે અને આખા ડિમોલેશન ઉપર નજર રાખી રહ્યા છે। તેમના દ્વારા શું કહેવામાં આવ્યું અને તેની સાથે સાથે લોકો શું માંગ કરી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। जंगलेश्वर एरिया में आजी नदी के किनारे पर और टीपी स्कीम नंबर 6 की रोड का जो सरकारी ज़मीन पर अतिक्रमण था उसको हटाने की कार्यवाही आज से चालू की गई है। आरएमसी की 7 टीमें और 2500 से ज़्यादा पुलिस जवानों का बंदोबस्त यहाँ तैनात किया गया है और आरएमसी की टीम अपने इक्विपमेंट 7 जेसीबी 7 हिटैची 64 जेसीबी और एम्बुलेंस फायर फाइटर्स के साथ यहाँ तैनात है और पुलिसकर्मी एंटी राइट्स गियर्स के साथ वरुण वज्र व्हीकल और प्रिजन वान के साथ अपने अपने एरियाज़ में तैनात है। और माननीय सीपी सर ने भी अभी एरिया का निरीक्षण किया और शांतिपूर्ण तरीके से 7 के 7 ब्लॉक में जो अपनी योजना थी योजनानुसार ही डिमोलिशन का एग्जीक्यूशन हो रहा है। अभी तक कोई भी इशू क्रिएट नहीं हुआ है। पिछले काफ़ी दिनों से नोटिस सर्व करने की प्रक्रिया और लोगों की समझाइश की प्रक्रिया चालू थी और समझाइश का परिणाम ये रहा कि ज़्यादातर लोगों ने कहा जा सकता है कि 80% से ज़्यादा लोगों ने सेल्फ डिमोलिशन की प्रक्रिया को अपनाया और खुद से ही अपना जो अतिक्रमण था वो हटाया है और बाकी के बचे हुए जो अतिक्रमण है वो अभी हटाने की कार्यवाही चालू है। बाकी बजे सोसायटी में आसान धारो छे, अमारुं आखुं मकान छे ने कोर्पोरेशन में जाय छे ने कलेक्टरे नोटिस आने हाले छे ने स्टे तेम छतांय अमारे छे ने कोर्पोरेशन वाळा नोटिस થઈ ગયા છે। તો જ્યારે કલેક્ટર સાહેબ નો સ્ટે હતો ને તો તેને શું કહેતા હતા કે ના કોર્પોરેશન માં આવશે ને તો તમારું મકાન ઓલા તમને કોટર દેવામાં આવશે। તો અત્યારે કોર્પોરેશન માં જાય છે ને તો એ એમ કહે છે કે અમાર છાપામાં તો એવું લખે છે કોટર દઈ દીધા છે, અમને કોઈએ કોટર દીધું નથી, ખોટું બોલે છે, એકદમ ખોટું બોલે છે। બધાને કોટર નથી આપ્યા, જેટલાના મકાન જાય છે ને કોઈને કોટર એટલા બધા નથી આપ્યા, એને થોડાકને કોટર આપ્યા છે, બાકી બધાના ફોર્મ રદ કર્યા છે। તમે કેટલા વર્ષથી રહ્યો છો? અમે 60 વર્ષથી રહી છીએ, મારા દાદા વખતના રહી છીએ અને મારે નથી કમાવા વાળો કોઈ ભાઈ નથી, પપ્પા નથી, બધા ગુજરી ગયા છે મારે અને અમારી આના કરતા પછી અમને ખાલી કોટર દઈ દે તો અમે મળ્યા છે। અમે એમ નથી કહેતા ગુજરાતનો વિકાસ કરો, તમે કરો, અમે એમ જ કહેતા હતા કે અમે મરી જ જાય છે ને નોટિસ ની આવે છે ને અમને ઝેરના ટીકડા મોકલ્યા હોય એમ પાડવા આવો છો ને તો અમે બધા મરી જાય। તમને તમારે બિલ્ડર ને ધરાવા છે ને અસંધારો બધી કરીને બેઠા છે, એ લોકોને મકાન વેચવા છે ને તો એ નથી વેચી શકતા નહીં, આપણે કોઈ કરી શકતા નહીં, હેરાન કરો છો। અમારી હાયું લાગશે ને અમારી યતીમની અમારા બાપ વગરની 12 કલાક પૂછો તો રહેવામાં ખબર પડે કે નહીં રહ્યો, અમારે ક્યાં જવું। આ ડિમોલેશન બાદ હવે લોકોની એક જ માંગ છે, જે ડિમોલેશન થઈ રહ્યું છે એનાથી કોઈને કોઈ વાંધો નથી, ત્યાંના લોકો પણ એવું કહી રહ્યા છે, પરંતુ તેમને જે અન્ય લોકોને ક્વાર્ટર્સ આપવામાં આવ્યા છે રહેવા માટે એવું પણ લોકો દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે। અમુક લોકોને રહેવા માટે વૈકલ્પિક સુવિધા આપવામાં આવી છે, અમુક લોકોને નથી આપવામાં આવી એવી પણ વાતો કરવામાં આવી રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે આ સમગ્ર ડિમોલેશનને લઈ અને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો।
અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.